હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છે ક્રિસ્પી સાબુદાણાના વડા, ફરાળી વડા। તો ક્રિસ્પી સાબુદાણાના વડા જો તમારે બનાવવા હોય તો તમે આ રેસીપીને પ્રોપર જોઈ લો, કેમ કે હું આમાં ક્રિસ્પી બને એ માટેની તમને ટિપ્સ આપીશ। કેમ કે તમે બજારમાંથી જે વડા લાવો છો ફરાળી, એકદમ ક્રિસ્પી નથી હોતા, એટલે તમારે આ સ્ટાઇલથી જો બનાવશો તો એકદમ ક્રિસ્પી વડા બનશે। તો જરૂરી સામગ્રી આપણે સૌથી પહેલાં લઈ લઈએ। તો મેં આમાં પલાળેલા સાબુદાણા લીધા છે, શેકેલી સિંગદાણાનો ભૂકો લીધો છે, બાફેલા બટાટા, લીંબુનો રસ, મીઠું, છીણેલું આદું, વાટેલા લીલા મરચાં અને તલ। તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં જે બાફેલા બટાટા છે એમાં હું તમને ટિપ્સ આપીશ કે બટાટાને આપણે આ રીતે છીણીને લેવાના છે, આપણે હાથથી મસળી અને ચીકણા નથી કરવાના। અને બટાટાને કમસે કમ 3 થી 4 કલાક પહેલાં પલાળીને રાખો, જેથી એમાં જે ચીકાશ આપણે જે થતી હોય એ ન થાય, મોઇશ્ચર એમાંથી નીકળી જાય। તો આ ટિપ્સ નંબર 1 તમારે ખાસ યાદ રાખવાની। હવે ટિપ્સ નંબર 2 છે કે જે આ સાબુદાણા છે આ રીતના ખુલ્લા બનવા જોઈએ, એકદમ ખુલ્લા પલાળવા હોય તો તમારે અડધા કલાક કે કલાક પહેલાં આને પલાળવાના, 2 થી 3 વખત સારી રીતે ધોઈ લેવાના, પછી અડધા વેઢ જેટલું પાણી એની ઉપર રહે એ રીતે એને પલાળીને રાખવાના। ત્યારે આવી રીતના ખુલ્લા સાબુદાણા તમને પલળીને મળશે। એની અંદર આપણે જે છીણે લીધા એ બટાટા એડ કરીશું, હવે આપણે શેકેલી સિંગદાણાનો ભૂકો જે દરદરો પીસવાનું આપણે, હવે વાટેલા લીલા મરચાં, છીણેલું આદું, તલ વધારે માત્રામાં હશે તો ટેસ્ટ ખૂબ સરસ આવે, લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું। આમાં જરાય પણ આપણે શુગર કે કોઈ પણ સ્વીટ એડ કરવાનું નથી। હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે આમાં કોથમીર ફાવતી હોય તો કોથમીર પણ એડ કરી શકો છો। હવે આપણે આને હળવા હાથે મિક્સ કરવાનું, આને એકદમ ચીકણો લોટ કરવાનો નહીં, હળવા હાથે મિક્સ કરી લેવાનું। હવે આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે હાથમાં તેલ લગાવી લઈશું અને એકદમ ફિટ વડા આપણે આના વાળી લઈશું, જેથી કરી તેલમાં છૂટા ના પડે। અને એક સરખી સાઈઝના આપણે બધા જ વડા બનાવીને પહેલાં તૈયાર કરી લઈશું। મેં સાઈડમાં મધ્યમ આંચ પર તેલ ગરમ થવા રાખ્યું છે। તેલ એકદમ ગરમ આવે ત્યાં સુધી પણ આપણે મધ્યમ આંચ પર તેલ લાવવાનું છે। હવે વડા પણ તૈયાર છે અને તેલ આવી ગયું છે। હવે આપણે આમાં 4 વડા મૂકીશું। આ ટિપ્સ ખાસ યાદ રાખજો કે તેલને મધ્યમ આંચ પર લાવવાનું અને ફ્રાય કરતી વખતે મધ્યમ આંચ જ રાખવાની, ફાસ્ટ કરવાની નથી। અને વડા એકબીજાને ચીપકે નહીં એ રીતે રાખવાના, જેથી તેલમાં છૂટા ન પડી જાય અને ચીપકી ન જાય। અને લગભગ 2-3 મિનિટ થાય પછી જ આપણે એને ટર્ન કરવાનું છે। જો તમે અંદર રાખો પછી 2-3 મિનિટ સુધી તમારે તરત એને ટચ નથી કરવાનું, 2-3 મિનિટ પછી જ તમારે એને જારાની મદદથી પલટાવવાનું અને ચીટકે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું। વડા જો તમે ફાસ્ટ તાપ પર તળશો તો એકદમ ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી લિક્વિડ જેવું રહી જશે। તો મધ્યમ આંચ પર તમે તળશો તો જ આવી રીતના પ્રોપર ગોલ્ડન બ્રાઉન વડા તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી વડા બનશે। તો આ રીતે આપણે બધા જ વડાને ફ્રાય કરી લઈશું અને મેં આને ચાની સાથે સર્વ કર્યું છે। જો તમને ફરાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો એ રેસીપી પણ હું અપલોડ કરી લઈશ। તો જો આ રીતના આપણા ક્રિસ્પી વડા બનીને તૈયાર થાય છે, અંદર જરાય પણ લિક્વિડ નથી। તો આ રીતના વડા આપણે બનાવી લઈશું અને તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો। વિડીયો પસંદ આવે તો એને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવી અવનવી રેસીપી મારી પાસેથી મળતી રહે।